છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક ડાયરાના કલાકારો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ જો વાત કરવામાં આવે દેવાત ખવડ અને એ ડાયરાના આયોજક ભગવતસિંહ ચૌહાણના વિવાદ વિશેની, તો હવે અંતે ગ્રામ્ય કોર્ટ દ્વારા દેવાત ખવડના જે જામીન હતા, આગોતરા જામીન, તેને મંજૂર કરી દેવામાં આવ્યો છે. પરંતુ આ મંજૂર કરતાની સાથે જ દેવાત ખવડના વકીલ છે આનંદ યાજ્ઞિક, તેમનો એક સૌથી મોટો હુંકાર જોવા મળ્યો છે. શું છે સમગ્ર વિગતો અને કેમ આનંદ યાજ્ઞિક ફરી એક વખત મેદાને આવ્યા છે, તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડાયરાના કલાકારો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જો છેલ્લા વિવાદ વિશેની વાત કરવામાં આવે તો અંતે દેવાત ખવડ દ્વારા અનેક એવા લોકો છે તે લોકો ઉપર ફરિયાદ કરવામાં આવી હતી ને એ બાદ ભગવતસિંહ ચૌહાણ છે તેમના દ્વારા પણ સામસામે ફરિયાદ કરવામાં આવી હતી. આ સમગ્ર વિવાદ સનાતનના ડાયરાથી શરૂ થયો હતો ને અંતે આ વિવાદ અત્યારે હાલ આગોતરા જામીન સુધી પહોંચી ગયો છે. જો વાત કરવામાં આવે દેવાત ખવડ વિશેની, તો ગઈકાલે તેમના આગોતરા જામીન છે તેને મંજૂર કરવામાં આવ્યા છે ને એના જ થોડા સમય અગાઉ જે ડાયરાના આયોજક હતા, સનાતન ડાયરાના આયોજક એવા ભગવતસિંહ ચૌહાણના જે આગોતરા જામીન છે તેને પણ મંજૂર કરી દેવામાં આવ્યા હતા. પરંતુ હવે આ બધાની વચ્ચે દેવાત ખવડના જે વકીલ છે એવા આનંદ યાજ્ઞિકે હાઈકોર્ટમાં પડકાર ફેંક્યો છે કે આયોજક ભગવતસિંહ ચૌહાણ છે તેમના જે આગોતરા જામીન છે તેને ના મંજૂર કરવામાં આવે, એટલે કે તેને રદ કરવામાં આવે. જો સમગ્ર વિવાદ વિશેની વાત કરવામાં આવે તો થોડા સમય અગાઉનો આ વિવાદ છે, જેમાં ખાસ કરીને દેવાત ખવડના ડ્રાઈવર અને તેમની ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ને એ બાદ આ સમગ્ર વિવાદ સામે આવ્યો હતો. એ સમયે દેવાત ખવડની ગાડી છે તેને પણ ક્યાંક નાખી દેવામાં આવી હતી ને થોડા સમય માટે તેમની ગાડી ગુમ પણ થઈ ગઈ હતી. અનેક એવા સવાલો ઊભા થયા હતા કે શું ખરેખર તેમના ડ્રાઈવર ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને શું ખરેખર તે લોકોની અરજી પોલીસ સ્ટેશનમાં સ્વીકારવામાં આવી હતી કે નહોતી આવી હતી. પરંતુ જો વાત કરવામાં આવે એ પછીની તો અનેક એવા લોકો છે એ લોકોની સામે દેવાત ખવડના ડ્રાઈવર છે તેમના દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી હતી ને સામે પક્ષે એવી જ રીતે દેવાત ખવડ ઉપર પણ ફરિયાદ કરવામાં આવી હતી. એટલે જે પ્રમાણે ફરિયાદ કરવામાં આવી હતી એ પછી તરત જ જામીન માટેની મંજૂરી મૂકવાની હતી ને દેવાત ખવડના ગઈકાલે આગોતરા જામીન મંજૂર થઈ ગયા છે. અને ભગવતસિંહ ચૌહાણને એમની પહેલા જ ક્યાંક આગોતરા જામીન મંજૂર થઈ ગયા હતા, પરંતુ હવે આ જ વાતને લઈને દેવાત ખવડના જે વકીલ છે આનંદ યાજ્ઞિક, તેમને હાઈકોર્ટમાં પડકાર ફેંક્યો છે અને જે આયોજક ભગવતસિંહ ચૌહાણ છે જેના કારણે આ સમગ્ર વિવાદ થયો હતો તેના હવે જામીન છે તેને રદ કરવામાં આવે તેવી પણ તેમના દ્વારા એક માંગ કરવામાં આવી છે. આ જો વિવાદ વિશેની વાત કરવામાં આવે તો આ વિવાદ અત્યારે હાલ દિવસે ને દિવસે વધારે વકરી રહ્યો છે. દેવાત ખવડ છે તેમનો પણ આ વિવાદ છે ને આની પહેલા પણ અનેક એવા વખત છે કે આપણે એવી ઘટનાઓ જોઈ છે કે જેમાં દેવાત ખવડ અત્યાર સુધી જેલમાં ગયેલા છે, પરંતુ એ બાદ ફરી એક વખત તેમનો જ એક વિવાદ સામે આવ્યો છે. અને ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડાયરાના કલાકારો વચ્ચે ક્યાંક વિવાદ ચાલી રહ્યો હોય એવું પણ સામે આવ્યું હતું ને થોડા સમય અગાઉનો આ દેવાત ખવડનો વિવાદ છે તે હવે અંતે કોર્ટ સુધી, હાઈકોર્ટ સુધી આવીને પહોંચી ગયો છે. એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે પ્રમાણે આનંદ યાજ્ઞિક દ્વારા હાઈકોર્ટમાં પડકાર ફેંકવામાં આવ્યો છે તો શું ખરેખર ભગવતસિંહ ચૌહાણના જે જામીન છે તેને રદ કરવામાં આવશે કે કેમ, તે એક મોટો સવાલ છે. તેની સાથે જ હવે દેવાત ખવડ દ્વારા કોઈ એક્શન લેવામાં આવશે કે કેમ, તે પણ હવે એક સવાલ છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.